ઇશ્કે રસૂલમાં ડૂબી ગયું આમોદ. મોહમ્મદી જુલુસમાં ઉમટ્યો અફાટ જનસાગર. હજરત શિબલી મિયાંનું ઈમાન અફરોઝ બયાન, મહાનિયાઝ અને રક્તદાનથી રોશન થયો અમનનો પૈગામ. આમોદની મુક્તસ ધરતી પર ઈદે મિલાદુન્નબીના પવિત્ર અવસરે આસ્થા, અકીદત અને ઇશ્કે રસૂલનો અદ્ભુત માહોલ ખીલી ઉઠ્યો હતો. વહેલી સવારે સુબહ-એ-સાદિકના રૂહાની સમયે તમામ મસ્જિદોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી, જ્યાં મધુર સ્વરે તિલાવત કુરાન તથા ઝિક્ર-ઓ-અઝકાર કરવામાં આવ્યા હતા અને આશિકો દ્વારા 12 દિવસ સુધી પઢવામાં આવેલા દુરૂદ-ઓ-સલામ તેમજ કુરાન-એ-પાકની તિલાવત આકા પયગંબર હજરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બારગાહમાં પેશ કરવામાં આવી હતી અને વિશેષ દુઆઓ માંગવામાં આવી હતી. આ મુબારક મોકા પર મસ્જિદો ખાતે પુરુષો તથા મહિલાઓ માટે આકાએ દો આલમ ના પાક મુએ મુબારક પવિત્ર દઢી મુબારકના વાળની દિવ્ય ઝિયારતનું વિશેષ આયોજન કરાયું હતું. ત્યારબાદ આમોદના તમામ વિવિધ વિસ્તારોમાંથી અઝીમ અદબ અને અખલાસ સાથે ઈમાન અફરોઝ જુલુસે મોહમ્મદી નીકળ્યા હતા, જે પોતાના વિસ્તારોમાં ફરીને દર વખતની પરંપરા મુજબ વાવડી ફળિયા ખાતે એકત્રિત થયા હતા. માર્ગમાં આવતી તમામ મસ્જિદોમાં મુરીદોએ મુબારકના નૂરાની દીદાર કરી બરકત હાસિલ કરી હતી. વાવડી ફળિયાથી આગળ વધીને જુલુસ બજારી મસ્જિદ પાસેથી પસાર થઈ તિલક મેદાન પહોંચ્યું હતું અને અંતે આમોદની મુખ્ય ચોકડી ખાતે પહોંચ્યું હતું. આખા રસ્તે અકીદતમંદોના અફાટ જનસાગર રહ્યો હતો. જુલુસમાં નાના નાના માસૂમ ભૂલકાઓ મધુર સ્વરે નાતે પાક ગુનગુનાવતા નજરે પડ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ઇશ્કે રસૂલમાં ગુમ થઈ ગયું હતું. મેઇન ચોકડી ખાતે વિશાળ જનસાગર સમક્ષ ધાર્મિક અગ્રણી બારગાહે આલમ એ ઇસ્લામના સૈયદા અને ઉત્તર પ્રદેશના પવિત્ર આસ્થાના કિછોછા શરીફથી તશરીફ લાવેલા હજરત સૈયદ અબુબકર શિબલી મિયાં અશરફીએ વિશેષ ઉપસ્થિત રહીને પોતાનું ઈમાન અફરોઝ રૂહાની બયાન આપ્યું હતું, જેમાં દેશ માટે પ્રેમ, એકતા, સબ્ર, અખલાક, ભાઈચારોની ઉપર ગુફ્તગુ કરી હતી. તેમણે તેમજ વિવિધ વરિષ્ઠ ઉલેમાઓ અને ધર્મગુરુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જુલુસના સમગ્ર માર્ગ પર નબીએ પાકના આશિકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે ઠેર ઠેર સ્વાદિષ્ટ નિયાઝ, શરબત અને મીઠાઈનું વિતરણ કરાયું હતું. આ પવિત્ર દિવસે મોહમ્મદ અને ખિદમતે ખલ્કની મિસાલ કાયમ કરતા પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ બાદશાહ બાપુના બગીચા ખાતે અઝીમ ઓ શાનથી વિશાળ મહાનિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ શિરકત કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથે જ માનવતાના અઝીમ સંદેશ સાથે સૈયદ શેર અલી બુખારી અને તેમની ટીમ દ્વારા દરબારી હોલ ખાતે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સ્થાનિક યુવાનો અને અકીદમંદોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની ઉત્કૃષ્ટ મિસાલ પેશ કરી હતી. સમગ્ર આયોજનમાં આમોદના મુહતરમ ઇમામ સાહેબો, નાતખ્વાનો અને સામાજિક આગેવાનો અઝીમ અદબ સાથે જોડાયા હતા. અત્યંત સબ્ર, તાઝીમ અને લોકોના ઉમદા અખલાક સાથે સંપન્ન થયેલા આ જુલુસે સમગ્ર સમાજમાં ભાઈચારા, અમન અને ઇસ્લામી તહેઝીબનો અમર પૈગામ રોશન કર્યો હતો. સમગ્ર ઉજવણી દરમિયાન ભાઈચારો, એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. ઈદે મિલાદનો પવિત્ર તહેવાર શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીઆઈ કરમટિયા સાહેબની આગેવાનીમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા જુલુસના સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખવામાં આવી હતી.